ગુજરાતના 18,000 ગામડાના સરપંચ અને એ ગામમાં ચાલતી પ્રાથમિક શાળાના શિક્ષકને અપીલ છે કે તમે તમારા ગામમાં નર્સરી બનાવો, એમાંથી રોપા ગામના લોકોને ફ્રીમાં આપો અને આ રીતે ગામમાં બગીચો કરો, જ્યાં પણ ખાલી જગ્યા હોય ત્યાં ફળોના રોપા વાવો, જેથી કરીને આપણી આવનારી પેઢીને, આપણા બાળકોને દરરોજ ફળ મફતમાં ખાવા મળે અને એ બાળકોને દરરોજ વેફર અને કચરો ન ખાવો પડે અને કેમિકલ વાળા કાળા પીળા ઠંડા પીણાની બોટલ જ્યારે આપણી ઘરે મહેમાન આવે ત્યારે આપણે ન આપવી પડે. એની જગ્યાએ આ ફળોમાંથી બનેલા જ્યુસ અને જુદા જુદા પ્રોડક્ટ આપી શકાય અને દરેક ગામમાં એક આ બિઝનેસ મોડેલ બની શકે, જેમાં ફળોના રોપાનો ઉછેર કરવાનો, એમાંથી જે ફળનું ઉત્પાદન થાય એમાંથી જુદા જુદા પ્રોડક્ટ બનાવવાના. સાબુ, શેમ્પુ, લિક્વિડ, જ્યુસ જેવા દરેક પ્રોડક્ટ આ ફળોમાંથી બની શકે. આંબાના પાંદડા એન્ટીસેપ્ટિક છે, એમાંથી સાબુ બની શકે, શેમ્પુ બની શકે. તો આવા જુદા જુદા પ્રોડક્ટ બની શકે, નવા ધંધા બની શકે, નવા રોજગાર ઊભા થઈ શકે. તો એક નાની શરૂઆત છે. આ સિઝનમાં તમારા ગામમાં ફળોના રોપા વાવજો અને સરપંચની ગ્રાન્ટમાંથી એક નર્સરી, દરેક ગામમાં એક નર્સરી બને, જેથી કરીને તે ગામના લોકોને ફળોના રોપા ફ્રીમાં મળે. 10 વીઘાનું ખેતર છે, જેમાં 5 વીઘામાં આપણે આંબા અને જાંબુડા વાવ્યા છે. અહીંયાથી એટલા ફ્રૂટ થઈ શકે. જો એક ગામમાં આટલા રોપા વાવેલા હોય તો એ ગામના બાળકોને દરરોજ આવા ફળ ખાવા મળે. તો દરેક ગામના લોકોને અપીલ છે કે ગામમાં મિટિંગ કરો, આના વિશે ચર્ચા કરો, રોપા વાવો અને આ વિડીયોને બને એટલા લોકો સુધી શેર કરો. ખાસ કરીને ગામના સરપંચને આ વિડીયો બતાવો.